આવી પબડી ટાંકી દીધી એમ મસ્ત લાગે છે જો આવી રીતે પાંગરા અને આમ તો કડા જે કયો ઈ અને ઘોડિયાના કડા અને એક દોરી બનાવી છે ખોયાના નાકામાં પુરવવા માટેની છે અને જો છે આખી દોરી અને ઘણી મોટી બનાવેલી છે જો અને નીચે જો આવા લટકન કર્યા છે તો આ ગુલાબી હતું ને જો આવી રીતે બધું પૂરું થઈ ગયું ને હવે છે ને જો આ અડધા અડધા છે ને બાકી છે તો એમાં મેં કેવું પોપટી કલર નાખ્યો છે મસ્ત અને જો આ કલર કોમ્બિનેશન તો આવું લાગે છે જો આ ઘણા બધા તો ભરી નાખ્યા મેં હેલો એવરીવન કેમ છો બધા મજામાં જય દ્વારકાધીશ અને ત્યારે જો 8:45 થયા અને ફ્રી થઈ ગયા છીએ અને જવું છે હવે મહાદેવના દર્શન કરવા અને આજે નજીક જઈશું અહીંયા એટલે જો લોટીને એવું લઈને હસમુખ નીચે જતા રહ્યા છે અને હવે છે ને મેં કીધું હવે જઈએ અને મેં અહીંયા નીચે છે ને બીલીનું ઝાડ છે મેં કીધું ત્યાંથી પાંદડા તોડે ને તો હું નીચે આવું તો હવે જઈ અને મહાદેવના દર્શન કરતા આવીએ દર્શન કરીને જો આવતા રહ્યા અને આવીને થોડીક વાર ભરતે ભરી નાખ્યું મેં કીધું હવે વિડીયો શરૂ કરું તો મોશિકા જે ભરતી ને એમાં જે ગુલાબી કલર નહોતું એ બધું પૂરું થઈ રહ્યું અને હું તમને બતાવીશ લ્યો ને આગળ હવે પહેલાં છે ને મારે એક વસ્તુ બતાવવાની છે ને તમને બતાવી દઉં તો જો અવનીના છે ને મેં જ્યારે કહેવાય ને કે હજી આવી નહોતી ત્યારથી મેં એક હતા કે ઘોડિયાના કડા અને દોરી મારે છે ને મોતીના બનાવવા તો હસમુખ તો મને ના પાડતા કે બેહાય નહીં ને ખોટું હાથે નથી કરવું આપણે વેચાતું લઈ લઈએ પણ આમ કહેવાય ને કે આપણે મનથી આમ આપણે આ બનાવીએ ને હાથે તો એની ખુશી કંઈક અલગ જ હોય તો મને મોતીનું તો આવડતું નથી બહુ પણ સાદા 1-2 મોતીનું 3 મોતીને એવી રીતે લઈને એવી રીતે આવડતું તો મેં કીધું એવું તો એવું મારે હાથે કરવું છે તો હું તમને બતાવું જો આવું બનાવ્યું હતું 1-1 મોતીનું છે અને આવા છે ને મેં લેરિયા કર્યા છે જો અને નીચે આવી પબડી ટાંકી દીધી એમ મસ્ત લાગે છે જો આવી રીતે જો આ 2 બનાવેલા છે ને મારે સારું છે કે કવની છે ને આમ તોડવામાં એક શાંત છે તોડે ઓછું નહીંતર તો આ લટકણ આવા હોય તો છોકરાને તો રમવા મળી જાય એટલે કાંઈ રહેવા દે નહીં નક્કી થઈ જાય અને આ બધું જો કાળું બગડે છે કેમ કે અત્યારે હાલમાં આપણે તેલને એવું આમાં ઊંઘતા હોય તો આ જો આ બધું કાળું છેલ્લું છે તો થોડાક ધૂળે જ લાગી ગઈ અને આમ છે ઝાંખા પડી ગયા તો મેં છે ને આવા પાંગરા અને આમ તો કડા જે કયો ઈ અને ઘોડિયાના કડા અને એક દોરી બનાવી છે તો એ બતાવી દો તમે તો દોરી તો જો લટકાડતા નથી એમ પડી છે થોડો ટાઈમ રાખી હતી પણ હસમુખ કે મને ન ફાવતી એમ વજન પડે આમ હિસકો નાખવામાં તો જો આવી બનાવેલી છે જો અહીંયા તો આવી રીતે પહેલાં તો ખોયાના નાકામાં પુરવવા માટેની છે અને જો છે આખી દોરી અને ઘણી મોટી બનાવેલી છે તો અને નીચે જો આવા લટકન કર્યા છે આ બધી છે ને મેં મારી રીતે આમ મને કાંઈમાં જોયું નહીં પણ મારા આઈડિયાને લીધે મેં આવી રીતે આમ બનાવી નાખ્યું મને જેવી રીતે ગમે ને એમ તો જો અહીં પબડી ટાંકી અને નીચે આવા લટકન કર્યા અને વચ્ચે વચ્ચે જો આવી રીતે 2 પબડીઓ ટાંકી છે જો એક જગ્યાએ નજીક અને આ બાજુ લટકતી જો અહીંયા જો લટકતી તો અહીંયા પાછી નજીક અહીંયા પાછી લટકતી તો એવી રીતે આખી દોરી અને જો બહુ મોટી બનાવી હતી અને ખાસો ટાઈમે આમાં લાગી ગયો હતો કેમ કે ત્યારે તો મારે છે ને બેસાય નહીં અને તો થોડી વાર બેઠું અને સાઈડલો કરું પાછું હોઈ જાઉં પાછો ટાઈમ મળે પાછી થોડીક વાર બેહું ને કરું તો એવી રીતે આ દોરી બનાવી હતી તો કેવી લાગી કોમેન્ટ કરજો જો આટલું બનાવ્યું હતું
તો આપણે આમ માર્કેટમાં લેવા જઈએ ને તો આ ઘણું મોંઘું પડી જાય, કેમ કે આમ તો ખબર જ હોય કેમ કે મોતીનું બનાવવું એટલે થોડુંક અઘરું કામ, તો પછી એની પ્રાઇઝ એ પ્રમાણે હોય જ હતી. તો એમાં તો કોઈ ડાઉટ નહીં, પણ એમ કે આપણે ઘરે બનાવી નાખીએ તો સસ્તું બની જાય, અને એક કે આપણે હાથે બનાવેલું એટલે થોડોક આપણને થોડીક ખુશી રહે કે જો મેં મારા આપણા છોકરા માટે ઘરે હાથે બનાવ્યું એમ. તો મને છે ને આવી રીતે બધું બનાવવાનો શોખ છે, એટલે હું નવી નવી વસ્તુ બધી બનાવ્યા કરું. તો તમને કેવો લાગે એ કોમેન્ટ કરજો, અને દોરી બે વસ્તુ કેવી લાગી કહેજો. અને હવે જો થોડીક વાર ભરત કરશું ને પછી પાછું રસોઈનો ટાઈમ થઈ જશે, તો હવે રસોઈ બનાવીશું. અને સમય મળે ને તો બપોર પછી જો ટાઈમ રહે તો બજારમાં જવું છે રાખડી લેવા, પણ હવે જોઈએ નક્કી નથી કંઈ. અત્યારે જો હાંસ પડવા આવી ગઈ અને અત્યારે વિડીયો શરૂ કર્યો છે. તો છે ને હાંજના મારે છે ને કપડાં સીવડાવવાના હતા ને, તો હમણાંથી જ છે ને, આમ તો 2-3 વર્ષથી મેં સીવડાવ્યા જ નથી, રેડીમેડ જ લેવું એમ. તો મેં કીધું આ વખતે છે ને એક સીવડાવી જવું છું. મારી એક ફ્રેન્ડ છે ને, તો એ મને લઈ ગઈ હતી કે એ બેન છે ને સારા સીવે છે. તો પછી અમે ગયા હતા ત્યાં, અને એક જોડી હવે સિલેક્ટ કરીને આવી છું કે આવા સીવવાના છે, કુર્તી અને પેન્ટ. હવે સીવાના આવે ને ત્યારે હું તમને બતાવીશ, પણ એ બેને કીધું કે મહિનો લાગી જશે, કેમ કે અત્યારે કહેવાય ને કે હવે બધા તહેવારો આવે ને એના લીધે બેનને ભરતી વધારે છે, એટલે કદાચ એમ કહેતા હતા કે 300 જોડી પેન્ડિંગમાં પડ્યા છે, તો પછી વાર લાગી જશે. મેં કીધું વાંધો નહીં, હવે જો એક ખારા સીવી નાખે ને તો પછી મારે એમ કે આપણે રેડીમેડ કરતાં સીવડાવવામાં સારા પડે, તો સારા સીવે ને તો પછી હું ત્યાં સીવડાવવા થાય એમ. અને ત્યાંથી જો જે આવ્યા છીએ, અને મેં કીધું લાવ વિડીયો શરૂ કરું. અને પછી પાછું મારે એક બપોર પહેલાં કીધું હતું કે ઓશિકામાં મેં થોડુંક ભર્યું છે બીજા કલરનું, ગુલાબી કલરનું હતું, એ પૂરું કર્યું. હું બતાવી દઉં ને પછી મારે કીધું એ પાછો વિડીયો એડિટિંગ કરવાનો થશે, તો જો તમને બતાવું. તો જો આ ગુલાબી હતું ને, એ જો આવી રીતે બધું પૂરું થઈ ગયું. ને હવે છે ને જો આ અડધા છે ને એ બાકી છે, તો એમાં મેં કેવું પોપટી કલર નાખ્યો છે મસ્ત. અને જો આ કલર કોમ્બિનેશન તો આવું લાગે છે. જો અને આ જ વળી ઘણી વાર જો બેસી રહી ને તો ઝાઝા બધા ભરાઈ ગયા. જો ઘણા બધા તો ભરી નાખ્યા મેં. તો આવી રીતે ઘણી વાર ટાઈમે બેસી રહ્યા હોય ને તો વળી એટલું થઈ જાય. જો બપોર પછી તો નથી કર્યું, આ બપોર પહેલાં થોડોક ટાઈમ મળ્યો ને ત્યારે કર્યું હતું. અને બપોર પછી જો બેઠી હોત તો આજ ઘણું થઈ જાય. પણ આ કલર કોમ્બિનેશન કેવું લાગે કહેજો. અને લાગે તો છે કે ફાઇનલ સારું લુક થાય છે, પણ હવે જોઈએ કેવું થાય. અને હવે જો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરી, અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, અને મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય.